ભાજપ યુવા મોરચાનું વંદે માતરમ યુવા ઉદ્ઘોષ અભિયાન જગદીશભાઈ વિશ્વકર્માની હાજરીમાં અભિયાનનો પ્રારંભ થયો। ડોક્ટર હેમાંગભાઈ જોશીની હાજરીમાં યુવા ઉદ્ઘોષ અભિયાન જેમાં 12 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી અભિયાન યોજાશે। વંદે માતરમ અભિયાન મંડળ સુધી પહોંચાડાશે। શાળા કોલેજોમાં વંદે માતરમ અંગે શિક્ષણ અપાશે। યુવાઓને વંદે માતરમ અંગે જ્ઞાન અપાશે। વંદે માતરમ કંઠસ્થ કરવા માટે યુવા મોરચાની આ પહેલ છે। ત્યારે રાજ્યભરમાં વંદે માતરમ પ્રચારનું આયોજન કરાયું છે। वंदे मातरम आ वंदे मातरमનું પૂર્ણ સંસ્કરણ હવે તમામ જગ્યા પર જ્યારે અત્યારે એનું કથન થઈ રહ્યું છે, એનું પઠન થઈ રહ્યું છે, ત્યારે વંદે માતરમના પૂર્ણ સંસ્કરણને આ ગુજરાત રાજ્યના પ્રત્યેક યુવા સુધી પહોંચાડવામાં આવે। ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતના યુવાનો, ગુજરાતના વડીલો અને ગુજરાતના તમામ નાગરિકો એ વંદે માતરમના પૂર્ણ સંસ્કરણ સાથે આત્મીયતાથી જોડાય, એ કંઠસ્થ કરે અને એમની અંદર આ રાષ્ટ્ર ભાવનાના સંસ્કારનું સિંચન થાય એ માટે। ત્યારે જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પણ અહીંયા સંબોધન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું છે કે ભારતમાં પ્રથમ વખત કાર્યક્રમ યોજાયો। આ ગીતે બ્રિટિશ શાસનમાં જાગૃતિ ફેલાવી। બ્રિટિશ સરકારે ગીત પર પ્રતિબંધ મૂક્યો। દેશની રક્ષા એ સૌની જવાબદારી છે। કોંગ્રેસના પૂર્વ નેતા વંદે માતરમનો વિરોધ કરતા વંદે માતરમ મર્યાદિત કરવામાં આવ્યો હતો। મુસ્લિમ લીગને ખુશ કરવા નિર્ણય લેવાયો હતો। ઓવૈસીએ વંદે માતરમ મુદ્દે વિરોધ કર્યો હતો। પૂર્ણ વંદે માતરમ ગવાતું ત્યારે ગાંધી પરિવારની ગેરહાજરી હતી તેવું પણ નિવેદન જગદીશભાઈ દ્વારા આપવામાં આવ્યું। 2017માં એઆઈએમઆઈએમના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ શાળાઓમાં એ વિદ્યાર્થીઓ માટે એ વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવતા પરિપત્રને આ રદ કરવાની માંગણી કરી। વધારે દૂર નથી, 2017ની વાત કરી। તેલંગાણામાં કોંગ્રેસ સરકારે જણાવ્યું કે શાળાઓમાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવવામાં આવશે નહીં। 2019માં મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે સચિવાલયમાં વંદે માતરમ ગાવા પર પ્રતિબંધ મૂક્યો। એ કોંગ્રેસ પાર્ટીના અધિવેશનની શરૂઆતમાં ગુરુદેવ ટાગોર એ વંદે માતરમ ગાઈને કરાવતા હતા। એ જ વખતે વંદે માતરમ જ્યારે લોકસભામાં ચર્ચા રહ્યું હતું ત્યારે ગાંધી પરિવારના સભ્યો ત્યાં મિત્રો હાજર નહોતા। ગાંધી પરિવારના મિત્રો એ વંદે માતરમ ગવાતું હતું ત્યારે ગાયબ હતા। મારે આજના યુવાનોને પૂછવું છે, આ કોંગ્રેસના મિત્રો કદાચ ક્યાંક મળી જાય તો પૂછજો કે શું તમને તમારી માતા માટે, ભારત માતા માટે બિલકુલ લાગણી નથી? તમારી જીવન દાયિત્રી માટે તમને કોઈ ભાવના નથી? ત્યારે યુવા મોરચા અધ્યક્ષ હેમાંગભાઈ જોશીનું પણ સંબોધન સામે આવ્યું। તેમણે કહ્યું કે પ્રમુખના જન્મદિવસે કાર્યક્રમ યોજાયો। સ્વાતંત્ર્ય સેનાની ગોળી ખાતા ખાતા વંદે માતરમ બોલ્યા હતા। કોંગ્રેસ સરકારે વંદે માતરમ કાપ્યું। વડાપ્રધાન કાળા કાયદા દૂર કરી રહ્યા છે। ગુલામીની માનસિકતા હટાવી નવું સંસદ બનાવ્યું। વંદે માતરમ પૂર્ણ સ્થાપનાનો વિપક્ષે વિરોધ કર્યો। સંસદમાં પ્રથમ વખત પૂર્ણ વંદે માતરમ ગવાયું। એનડીએ સાંસદોની આંખોમાં આંસુ હતા। દરેક ઝોનમાં વંદે માતરમ કાર્યશાળા યોજાશે। વડાપ્રધાનના જન્મદિવસ સુધી અભિયાન ચાલશે તેવું નિવેદન હેમાંગભાઈ દ્વારા આપવામાં આવ્યું। જે તે સમયની કોંગ્રેસની સરકારને એવું લાગતું હતું કે આ ગીતના કારણે અમારો જે સેટ એજન્ડા છે એ અમે પાર નહીં પાડી શકીએ, એટલે આ ગીતને છિન્ન ભિન્ન કરી અને સંક્ષેપમાં આ ગીતનું સંસ્કરણ કરી અને તમામને ગાવા માટે એમણે આપ્યું। પરંતુ માનનીય મોદી સાહેબ એમના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષથી એક એક વાતમાં જે પ્રકારે ગુલામીની માનસિકતાથી બહાર લાવવાનું ભારતને કામ કરી રહ્યા છે, એવા ઘણા કાયદાઓ, અસંખ્ય કાયદાઓ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબની મહેનતથી આપણે બદલી અને ભારતના સ્વાભિમાનને જગાવે, ભારતને યુગાનુકૂળ બને એવા કાયદાઓનું પુનરુત્થાન, પુનર્નિર્માણ એ મોદી સાહેબની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। એવી તો ઘણી બધી બાબતો છે કે ગુલામીની માનસિકતાથી દૂર હટાવી અને નવું સંસદ ભવન નિર્માણ કરી અને ત્યાં લોકસભાના અધ્યક્ષની ખુરશીની બાજુમાં સેંગોલની સ્થાપના કરી।